ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ. ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ. ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. વારલી, પ્રકૃતિના હસ્તાક્ષર. જ્યારે સભ્યતાઓએ હજુ લિપિની શોધ નહોતી કરી, જ્યારે ભાષા હજુ આકાર લઈ રહી હતી, ત્યારે આદિમાનવે અભિવ્યક્તિ માટે રેખાઓનો સહારો લીધો હતો. આજે હજારો વર્ષો પછી પણ પશ્ચિમ ઘાટની ગિરિમાળાઓમાં એક એવી સંસ્કૃતિ ધબકે છે જેણે આદિમ રેખાઓને હજુ સુધી મરવા દીધી નથી. આપણે વાત કરી રહ્યા છીએ વારલી સમુદાયની. હું પોતે વારલી છું અને અમારા દાદાઓ પરદાદાઓ પણ આ વસ્તુ કરતા હતા. અમારા આ વારલી ચિત્રો જે ખરા અમારા દેવોના પ્રતીક હતા. આ સૂર્યદેવ છે કે મોરદેવ છે કે વાઘદેવ છે કે ચંદ્રદેવ છે, અમારી ગાય દેવ છે કે અમારા હળદ છે. ગામમાં ખેતીનું કામ ચાલતું હોય, રોપણીનું કામ ચાલતું હોય, જ્યાં સુધી ગામમાં આખા દરેક કુટુંબની રોપણી પૂરી ન થાય ત્યાં સુધી અમે આનો તહેવાર નહીં કહીએ. અને પચવીના તહેવારની અંદર વારલી જે ભગતો હતા આ ચિત્રો ખાસ કરતા હતા. મહારાષ્ટ્રના પાલઘર અને દાણોથી શરૂ કરીને ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારીના અંતરિયાળ વિસ્તારો સુધી ફેલાયેલો આ સમુદાય પ્રકૃતિનો સાચો વારસદાર છે. વારલી શબ્દના મૂળ તપાસીએ તો સંસ્કૃત શબ્દ વારલ એટલે કે ખેતીલાયક જમીનનો નાનો ટુકડો, તેના પરથી આ નામ આવ્યું છે. પણ આ લોકોની ઓળખ તેમની જમીન અને જંગલ સાથે જોડાયેલી છે. આ એ લોકો છે જેમણે જમીનને માલિકીની દૃષ્ટિએ નહીં પણ માતાની દૃષ્ટિએ જોઈ છે. આ ચિત્રોમાં રોજબરોજનું જીવન, ઉત્સવો, નૃત્યો, જંગલો, પર્વતો, ઝરણા, દેવી દેવતાઓ વગેરે ચિતરવામાં આવે છે. નૃત્ય કરતા લોકો, કુવે પાણી ભરતી સ્ત્રીઓ, ગોવાળિયા, ચરતા પશુઓ, તાડના ઝાડ પરથી તાડી ઉતારતા લોકો, જુદા જુદા વૃક્ષો, પંખીઓ, સાપ, ઝૂંપડાઓ, ઘર ખેતરમાં થતા કામો જેવા કે દળણું દળતી, વલોણું કરતી, ચોખા ખાંડતી, છોકરા હિંચકાવતી, કચરો વાળતી, રસોઈ બનાવતી સ્ત્રીઓ, ખેતર ખેડતા, નીંદતા, વાવણી કરતા, લાકડાની ભારી લઈ જતા, ઇન્દ્રદેવને વધાવતા, ચાગદેવની પૂજાએ જતા, બળદગાડું, શિકારના દ્રશ્યો વગેરે દાવો જોવા મળે છે. તે સાબિત કરે છે કે વારલી ચિત્રકલા એ પ્રાગૈતિહાસિક કલાનું આધુનિક સ્વરૂપ છે. એ લોકો એમના ઘરની બહારની સાઈડ, જે ઝૂંપડીની બહારની સાઈડની દિવાલ હોય એના ઉપર ચિત્રો બનાવે. એ પ્રસંગોપાત પણ હોય અને પેરેલલ ડે ટુ ડે લાઈફ પણ એમાં ડિપિક્ટ કરવામાં આવે છે. એટલે રોજબરોજની જિંદગીમાં મોટે ભાગે સ્ત્રીઓના ચિત્રો વધારે તમને જોવા મળશે. વારલી સમાજમાં સ્ત્રીનું સ્થાન સર્વોપરી છે અને તેમની કલામાં પણ આ જ પ્રતિબિંબિત થાય છે. આ કલા એ હકીકતની સાક્ષી છે કે વારલી સંસ્કૃતિમાં સ્ત્રી એ સર્જનનું કેન્દ્રબિંદુ છે. લગ્ન જેવા પવિત્ર પ્રસંગોએ ગામની સવાસણી એટલે કે એવી સ્ત્રીઓ જેમના પતિ જીવિત હોય તેઓ દિવાલ પર લગ્ન ચોક દોરે છે. આ ચોકની અંદર પાલઘાટ માતાનું ચિત્ર હોય છે જે ફળદ્રુપતા અને સર્જનની દેવી છે. આ ચિત્ર વગર લગ્ન અધૂરા ગણાય છે.
આ જ પરંપરાગત ચક્ર આજે પણ લગ્ન પ્રસંગોમાં કુદરતી સંસાધનો પરની કલામાં જીવંત છે. જ્યારે પણ એમના ઘરમાં કોઈ લગ્ન થાય છે તો પંચોરા દેવ છે એમની સ્થાપના એટલે કરવામાં આવે છે કે લગ્ન કરીને જ્યારે વરવધુ ઘરમાં આવે છે તો એમનું માનવું એવું છે કે પંચોરા દેવની સ્થાપના કરવાથી ઘરમાં પારણું વહેલું બંધાય છે. ઇવન એ લોકો જે અનાજની કોઠી હોય છે એના ઉપર પણ ચિત્ર બનાવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે અન્નપૂર્ણા દેવી છે એમને ચિત્ર કરવાથી આ જે કોઠી છે એ ધન ધાન્યથી ભરપૂર રહેશે. એમને બીજા શબ્દોમાં કંસરી દેવી પણ કહે છે. વારલી આર્ટનો દેખાવ અત્યંત સરળ છે, પણ તેની પાછળનું તત્વજ્ઞાન અત્યંત ઊંડું છે. ભૂમિતિના આ જ આકારો જ્યારે આધુનિક ઇન્ટિરિયર અને આર્કિટેક્ચર સાથે ભળે છે ત્યારે આ કલાનો એક ગ્લોબલ ચહેરો સામે આવે છે. આ ચિત્રકલામાં મુખ્યત્વે 3 ભૌમિતિક આકારોનો ઉપયોગ થાય છે. વર્તુળ એટલે સૂર્ય અને ચંદ્ર, જે સમયના ચક્રને દર્શાવે છે. ત્રિકોણ એ પ્રકૃતિ છે, તે પર્વત છે, તે વૃક્ષ છે. તમે જોશો કે વારલી ચિત્રમાં માનવ શરીર 2 ત્રિકોણથી બનેલું હોય છે, જે ઉપર અને નીચેથી જોડાયેલા હોય છે. આ દર્શાવે છે કે મનુષ્યનું અસ્તિત્વ ઉપરના આકાશ અને નીચેની ધરતી વચ્ચેનું સંતુલન છે. અને ત્રીજો આકાર છે ચોરસ, જેને તેઓ ચોક કહે છે. આ ચોક પવિત્ર જમીનનું પ્રતીક છે. આ કલામાં ભાગ્યે જ ક્યાંય સીધી લીટી જોવા મળશે, કારણ કે કુદરતમાં કશું જ સીધું નથી. બધું જ વળાંકવાળું અને લયબદ્ધ છે. આડી ઊભી ત્રાસી રેખાના માધ્યમ દ્વારા માનવની જે ક્રિયાઓ છે, પ્રસંગો છે, એને એ બહુ બખૂબી રીતે રજૂ કરતા હોય છે કે આપણને તરત ખ્યાલ આવી જાય કે માણસ શું પ્રવૃત્તિ કરી રહ્યો છે. વારલી ચિત્રકલા ન્યૂનતમવાદ એટલે કે મિનિમલિઝમનું વિશ્વનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. માત્ર સફેદ રંગ અને લાલ માટીની પૃષ્ઠભૂમિ પણ આખા બ્રહ્માંડ તરફ ઇશારો કરે છે. એ ચોખાને 2 દિવસ સુધી પલાળી રાખે છે અને પલાળ્યા પછી એને બીજે દિવસે સવારે એને સૂકવી દે છે, ડ્રાય કરે છે અને પછી વાટીને એનો લોટ બનાવવામાં આવે છે. ક્યાંક કોઈક છાશ જેવો પદાર્થ પણ નાખે છે, જેથી કરીને જે લોટ છે એ દિવાલની સાથે ચોંટી રહે. તો આ પ્રકારનું જે કલર છે એ સફેદ કલર જે છે આપણને ચોખાનો કલર જોવા મળે છે. એની સાથે ફલકની વાત કરીએ તો એમનું મકાન છે, મકાનનું જે દિવાલ છે એ દિવાલ કેવી તો કે કાચી વાંસની ભીત છે અને એની સાથે છાણ માટીથી લીપેલું દિવાલ છે. તો એમણે જે સાધનનો ઉપયોગ કર્યો છે એ વાંસની કાંડી છે અને એ વાંસની કાંડીને 2 રીતે ઉપયોગ કરે છે. એક તો એને પેન્સિલની જેમ શાર્પ એટલે કિત્તો બનાવવામાં આવે છે અને બીજું છે દાંતણની જેમ એને છૂદી નાખવામાં, એટલે લાઈક પીછી અત્યારની. તો આ રીતને એ જે વાંસની કાંડી છે એને પીછી તરીકેનો ઉપયોગ કરે છે. પલાળેલા ચોખાથી બનતા રંગ ઉપરાંત સિંદૂર, ગુલાલ, કંકુ, મધ, કાળી રાખ પણ પ્રસંગોચિત રીતે ચિત્ર સામગ્રી તરીકે વાપરવામાં આવે છે. હજારો વર્ષો સુધી આ સમુદાયે પોતાની આ શૈલીને અકબંધ રાખી છે, કોઈ પણ બાહ્ય પ્રભાવ વગર. એટલે જ જ્યારે આપણે એક વારલી ચિત્ર જોઈએ છીએ ત્યારે આપણે હકીકતમાં માનવ સભ્યતાના ઇતિહાસને જોઈ રહ્યા હોઈએ છીએ. ધર્મ પૂર્વેની જે વાતો છે એમાં બધાને સંગરવાનું છે. એમાં કોઈ વ્યક્તિ નથી, માત્ર 2 જ જાત છે, એક સ્ત્રી અને એક પુરુષ. તેમાં વનસ્પતિ હોય, પશુ હોય, પક્ષી હોય કે કોઈ પણ જીવજંતુ. અમે એટલા એ લોકોના આભારી છે, અમારા વડીલોના, કે એમણે ભાંગેલું છે, તૂટેલું છે, છતાં સાચવેલું છે. વારલી ચિત્રકલાને માત્ર લોકકલા કહીને તેને મર્યાદિત ન કરી શકાય. આ માનવ ઉત્ક્રાંતિનો જીવંત દસ્તાવેજ છે. જો આપણે મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાં જઈએ તો ત્યાં 5000 થી 10,000 વર્ષ જૂના ચિત્રોમાં જે લાક્ષણિકતાઓ દેખાય છે તે જ આબેહૂબ શૈલી આજે પણ વારલીઓના વાંસના ઝૂંપડાની દિવાલો પર જોવા મળે છે.
ગુજરાતના છોટા ઉદેપુર પાસે આવેલી કોરાજની ગુફાઓમાં પણ આ જ પદ્ધતિના રેખાચિત્રો મળ્યા છે. આ કોઈ સંયોગ નથી, પણ સાતત્ય છે. જ્યારે વિશ્વની અન્ય મહાન સભ્યતાઓ લિપિ અને ભાષાના બદલાતા સ્વરૂપોમાં અટવાઈ ગઈ, ત્યારે આ સમુદાયે પોતાની અભિવ્યક્તિના મૂળભૂત આકારોને જાળવી રાખ્યા છે. વારલીઓએ પેઢી દર પેઢી આ આદિમાનવની અભિવ્યક્તિને જીવંત રાખી છે. ખાસ કરીને પ્રકૃતિને પૂજવાવાળા હોય એટલે જેમાંથી શરીરનું નિર્માણ થાય છે એ પ્રકૃતિના 5 તત્વો છે: આકાશ, વાયુ, અગ્નિ, જળ, જમીન. અને એનાથી આ કાયા બનેલી છે. અને કાયા આખરે જ્યારે નામશેષ થાય છે ત્યારે પ્રકૃતિના એ જ તત્વોમાં વિલીન થાય છે. એ ચિત્રોને દોરીને એ તત્વને પૂજવામાં આવે છે. સમય બદલાયો છે. જે કલા ક્યારેક માત્ર માટીની દિવાલો પર જન્મીને માટીમાં જ મળી જતી હતી, તે આજે લુઅર મ્યુઝિયમથી લઈને પેરિસની આર્ટ ગેલેરીઓ સુધી પહોંચી છે. જીવ્યા સોમા મશેએ આ કલાને એક નવો આયામ આપ્યો. તેમણે સાબિત કર્યું કે આ કલા એ માત્ર વિધિ નથી, પણ અવિરત અભિવ્યક્તિ છે. તેમણે દિવાલના મર્યાદિત ચોકઠામાંથી બહાર નીકળીને કાગળ અને કેનવસ પર રેખાઓ દોરવાનું સાહસ કર્યું, જેનાથી વારલી આર્ટને સ્થાયી આયુષ્ય મળ્યું. જ્યારે હું સ્કલ્પચરમાં ભણતી હતી 1996માં સેકન્ડ યરમાં હતી, એ વખતે વારલી પેઇન્ટિંગનું ડેમોન્સ્ટ્રેશન આપવા માટે જીવ્યા સોમા માસેજી અમારે ત્યાં આવેલા. અને તે દિવસે રાત્રે રૂમ પર જઈને મને થયું કે હું કરું. એટલે રાત્રે 1:30 વાગ્યે, કેમ કે મને ઊંઘ નહોતી આવતી, મારા મનમાં આ જ ભમ્યા કરતું હતું, તો રાત્રે 1:30 વાગ્યે મેં કોઈક બાજુવાળા રૂમમાં કોઈ છોકરી હતી એની પાસેથી કલર લીધો અને મેં જે દિવસે જોયું હતું ડેમોન્સ્ટ્રેશન એ મેં કરવા કોશિશ કરી. તો વેરી નેક્સ્ટ ડે મેં એમને બતાવ્યું. તો એ મેં બતાવ્યું ને એમને એટલું બધું સ્પર્શી ગયું. હવે અહીંયા 70 જણ ઊભા છે BA અને MA પેઇન્ટિંગના, એમાંથી કોઈ કરીને નથી આવ્યું, તું કરીને આવી છો, એ બતાવે છે કે તારું કંઈક એની સાથે જોડાણ છે. તો એમણે મને કહ્યું કે હવે આ તું આખી જિંદગી હાથમાંથી બ્રશ પડી જાય ત્યાં સુધી તું આ કરતી રહેજે, અને એવું તું મને વચન આપ. गुजरात गाथा લીલીછમ ધરતીને મળવા આવતા આભમાંથી ઉતરેલા વાદળો અને વાદળોને ભેટતા સહ્યાદ્રી પર્વતોનો અદ્ભુત નજારો. જાણે કે પ્રકૃતિનો પ્રસાદ છે ગુજરાતના તારા સમાન સાપુતારા. આ વર્ષા ઋતુમાં આનંદ અને મસ્તીથી ભીંજાવવા ફરી આવી ગયો છે સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ. પ્રકૃતિના વૈભવ અને લોક સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા આ ફેસ્ટિવલમાં દૈનિક સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમોની સાથે સાથે ક્રાફ્ટ વર્કશોપ્સમાં શીખો વિવિધ સ્થાનિક કળા, વારલી પેઇન્ટિંગ અને બીજું ઘણું બધું. વિવિધ સ્થાનિક વ્યંજનોના સ્વાદ રસ સાથે સાથે આનંદ માણો રોમાંચક ટ્રેકિંગ, નેચર ટ્રેલ્સ જેવી અનેકવિધ એડવેન્ચર એક્ટિવિટી અને મોન્સૂન ફેસ્ટિવિટીનો. સાપુતારાની સાથે પ્રાકૃતિક જિલ્લા ડાંગના અન્ય પ્રવાસન સ્થળો પણ એટલા જ સુંદર, રમણીય અને આહલાદક છે. તો પધારો હર્ષથી ભીંજાવા તારીખ 8 થી 29 ઓગસ્ટ 2026. પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ. गुजरात गाथा વારલી, પ્રકૃતિના હસ્તાક્ષર. ગુજરાત સરકાર અને વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓના માધ્યમથી આ કલાકારો હવે મોટા મંચ પર પોતાની ઓળખ બનાવી રહ્યા છે. TRI અને ગુજરાત સરકારના આદિવાસી મેળાઓ થાય છે, તેમાં જવાનો મને મોકો મળ્યો છે. ત્યાં વેચાણ સારું થાય છે. મેં અલગ અલગ સાઇઝમાં જે પેઇન્ટિંગ્સ બનાવું છું, ફ્રેમો બનાવું છું, તેનું વેચાણ મારું ત્યાં સારું થાય છે. અને થોડુંક અમુક વાર એમાં મંડલા આર્ટ મિક્સ કરીને બી લોકોને એવું બી પસંદ આવે છે, એટલે એવું બી મેં કરી આપું છું. મેં કેનવાસ સિવાય દિવાલ ઉપર કરેલું છે, પેપર ઉપર કરેલું છે, માટલા છે, બોટલ છે પાણીની, અને જે પાવરી છે, અમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે
તારપા કહે તેના પર બી કરેલું છે. તેમનો ઉત્સવ એટલે તારપા નૃત્ય. તારપા એ વાંસ અને સૂકી દૂધીમાંથી બનેલું વાદ્ય છે. જ્યારે તારપા વાગે છે ત્યારે આખું ગામ એકબીજાના હાથમાં હાથ પરોવીને ગોળાકાર નૃત્ય કરે છે. આ ગોળાકાર હિલચાલ પણ સૂર્યના પથને અનુસરે છે. વારલી ચિત્રોમાં આ નૃત્ય સૌથી વધુ પ્રચલિત વિષય છે. તે દર્શાવે છે કે જીવનમાં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બસ એકબીજાના સાથમાં વહેવાનું છે. તેમના માટે કલા એ કોઈ પ્રદર્શનની વસ્તુ નથી, પણ રોજિંદા જીવનની ધાર્મિક વિધિ છે. અહીં જીવન એક ચક્ર છે જેનો કોઈ અંત નથી. એ ચિત્રોમાં તારપા પર નાચતા લોકો જોવા મળે છે, તે પણ જોડી ઘાલીને, અને તે પણ સ્ત્રી અને પુરુષ. આદિવાસી સમાજ અને વારલી સમાજની અંદર સ્ત્રી અને પુરુષનો ભેદભાવ નથી. એ એક્યતાનો પ્રતીક છે. જ્યારે ભમરી ઉડતી હોય ત્યારે તમે કાનની નજીકથી એ પાસ થતી હોય ત્યારે એનો અવાજ એમ વાઇબ્રેટ થતો જ અવાજ આવે છે. તો એના પરથી જ પ્રેરણા લઈને વારલી સમાજના લોકોએ આ તારપું બનાવેલું છે. એ એક દેવવાદ્ય છે, આધ્યાત્મિક ઉર્જા માટે છે. પ્રકૃતિ સાથે હંમેશા જોડાઈ રહેવાના જે એક માધ્યમ છે તે એક આ તારપું છે. ઇતિહાસના આ વારસાને આધુનિક સમયના ઓર્ડર અને ડિલિવરી સુધી પહોંચાડવા માટે આજના કલાકારોએ એક નવો સેતુ તૈયાર કર્યો છે. હું ડાંગ જિલ્લાના ઘોઘલી ગામથી જ છું અને છેલ્લા 2 વર્ષથી હું વારલી પેઇન્ટિંગ કરી રહ્યો છું અને મેં વિડીયો બી બનાવું છું જે સોશિયલ મીડિયા પર અપલોડ કરું છું, જે લોકોને ગમે છે અને એમના થ્રુ મને ઓર્ડર બી મળી રહે છે વારલી પેઇન્ટિંગના. જેમ કે અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરત છે, છોટાઉદેપુર છે, એમ ઘણા બધા જગ્યાએથી મને ઓર્ડર વર્ક મળી રહે છે. અને મને જ્યારે ઓર્ડર મળે છે ત્યારે હું વારલી પેઇન્ટિંગ બનાવીને એમને કુરિયર થ્રુ એમના સુધી પહોંચાડું છું. જ્યારે કલા કૌશલ્ય સાથે મળે છે ત્યારે તે આજીવિકાનું સબળ માધ્યમ બને છે. કેટલાક કુશળ કલાકારોએ વાંસની કલાત્મક ચીજવસ્તુઓ પર પણ વારલી આર્ટના ફ્યુઝન દ્વારા આ લોકકલાને એક નવી ઊંચાઈ આપી છે, જે તેમની સર્જનાત્મક સફરની સાક્ષી પૂરે છે. આ વસ્તુ બનાવે તો અમને 10 વર્ષ જેવા થયા છે. હાલમાં અમે ઘણા મેળાઓ કર્યા, જેમ કે ગવર્મેન્ટના હોય છે, પ્રાઇવેટ હોય છે. દિલ્હી સુધી અમે મેળાઓ કર્યા છે, જે TRIના હોય કે ટ્રાઇફેડના હોય છે. આ બધા જ મેળાઓમાં અમે ભાગ લીધો છે. વાંસમાંથી બહુ ઘણી વસ્તુઓ, જેમ કે અમે 55 જેવી વસ્તુઓ બનાવીએ છીએ. ફૂલદાની છે, સ્પીકર સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, સ્ટેન્ડ ફૂલદાની, વોલ પીસ, ગણપતિ, આ બધું જ વસ્તુઓ પર વારલી પેઇન્ટિંગ પણ હોય જ છે. અમારો સ્ટોલ આખો દેખાવ અલગ જ ઊભો કરે છે, એટલે રિસ્પોન્સ પણ સારો એવો મળી રહે છે. વારલી આર્ટ એ માત્ર ચિત્ર નથી, એક વિચારધારા છે, ઓછામાં જીવવાની અને પ્રકૃતિને આપવાની. અત્યાર સુધી લગભગ મેં 25 થી 27 જેવા મારા પેઇન્ટિંગના એક્ઝિબિશન્સ કર્યા છે અને 1000થી વધારે વિદ્યાર્થીઓને મેં વારલી પેઇન્ટિંગ શીખવ્યું છે. સો મારો પર્પઝ આ કલાને જીવતી રાખવાનો છે અને જે એના ખરા હકદાર છે, વારલી આદિવાસી પ્લસ અધર આદિવાસી પણ, તો એ લોકો પણ આ કરે અને એમનો ચૂલો ખૂબ સારી રીતે સળગતો રહે, એમના બાળકો સારું ભણે, આગળ જતાં આપણી કલાને પકડી રાખે અને એને કાયમ માટે જીવતી રાખે. દક્ષિણ ગુજરાતના ડાંગથી લઈને મહારાષ્ટ્રના પાલઘર સુધી આજે પણ જ્યારે કોઈ વારલી કલાકાર સફેદ લોટમાં સળી બોળીને દિવાલ પર પહેલી લીટી દોરે છે ત્યારે 3000 વર્ષનો ઇતિહાસ ફરી એકવાર જીવંત થાય છે. જે કેવ પેઇન્ટિંગ્સ હતા પહેલાંના, તો એ જોઈને આપણને હાલમાં ખબર પડે છે કે એ ટાઈમે આપણા વડવાઓ કઈ રીતે જીવતા હતા. એવી જ રીતે જો અત્યારના પેઇન્ટિંગ જોઈને આપણા જે ફ્યુચર જનરેશન છે એ બી શીખશે કે આપણે કઈ રીતે જીવી રહ્યા છે. ફ્યુચર એ છે કે એકચ્યુઅલી છોકરાઓ સ્કિલ શીખીને બી આગળ વધી શકે છે. અમે વારલી આર્ટમાં કેનવાસ વર્ક તો કરીએ જ છે, વોલ આર્ટ બી કરીએ છીએ, સાથે ગમછા છે, કીચેન્સ છે, આલ્બમ્સ કવર્સ છે. એના જે રીતની થીમ આપે છે કસ્ટમર એ રીતનું બનાવીએ છીએ.
આ રેખાઓ ક્યારેય ભૂંસાશે નહીં, કારણ કે તે ધરતીના હૃદયમાંથી આવે છે. હું વારલી આર્ટના વર્કશોપ લેવું છું અને સ્કૂલના છોકરાઓ, નાના નાના છોકરાઓને વારલી આર્ટનું જે બેઝિક નોલેજ છે હું તે આપું છું. ત્યાંથી લઈને પછી કોલેજના છોકરાઓને, કોલેજના સ્ટુડન્ટને પણ હું વારલી આર્ટ વિશે શીખવાડું છું. એકચ્યુઅલી વારલી આર્ટ કઈ જગ્યાએથી ઓરિજિન છે, કઈ રીતના થાય છે, કઈ રીતના કરવામાં આવે છે, તે હમણાંની જનરેશનને બિલકુલ નથી ખબર. તો હું એ રીતના પ્રિઝર્વ કરવાની ટ્રાય કરું છું કે એ લોકોને પેઇન્ટિંગ્સ બતાવું છું કે આ ઓરિજિનલ છે, અને પછી જે હમણાંનો કેનવાસ પર જે એક્રેલિક કલરથી વર્ક કરવામાં આવે છે તો હું એ પણ બતાવું છું કે આ બંને વર્કમાં આ ડિફરન્ટ છે. આ રીતના વારલી કલા એ ભારતનું ગૌરવ છે, પણ આ કલા ત્યારે જ જીવશે જ્યારે આ કલાકાર અને તેની સંસ્કૃતિ જીવશે, જેના માટે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી અને સરકાર બંને ખૂબ પ્રયત્નશીલ છે. જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ છે આપણા ગવર્મેન્ટની, મને જે એમનું એક શૂટ હતું તેમાં અહીંયા ગોલ્ડ પ્લેટફોર્મના ફેસ તરીકે રાખી અને આખું પેજ સેટઅપ કરીને આપ્યું. એના થ્રુ મારું ઓનલાઈન બિઝનેસ સ્ટાર્ટ થયો. એમાંથી ઘણા બધા ઓર્ડર્સ આવવા લાગ્યા. આઈ ફીલ દેટ આઈ એમ રિયલી વેરી બ્લેસ્ડ અને થેન્કફુલ કે આ કલાને અહીંયા સુધી પહોંચાડી, અને ડેફિનેટલી એમાં વારલી ચિત્રને લોકો સુધી પહોંચાડવામાં સરકારે પણ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સરકાર જે મારું કામ જે એમને ખબર પડી કે વારલી પેઇન્ટિંગનું કામ અત્યારે કરીએ છીએ અમે, એટલે આ વિસ્તારમાં જેટલું કામ છે એટલું કામ અમને મળે છે. અહીં આપણે પદમડુંગરી ઇકો ટુરિઝમમાં એ ફેમસમાં ફેમસ ફરવાનું સ્થળ છે, ત્યાં અમે વારલી પેઇન્ટિંગનું કામ કર્યું છે ને લોકો દૂર દૂરથી આવીને અહીં ફરવા માટે આવે છે. એ જોઈને એ લોકોને પણ આ ગામના રીતિ રિવાજો અને કઈ રીતના જીવે છે એ ખબર પડે એમને. આજે આપણે આ આદિમ વિરાસતને માત્ર મ્યુઝિયમની શોભા ન બનાવીએ. ચાલો આ કલાને આપણા ઘરોમાં સ્થાન આપીએ, આ કલાકારોના કૌશલ્યને સન્માન આપીએ, અને સૌથી અગત્યનું, જે જળ, જમીન અને જંગલમાંથી આ કલા જન્મી છે તે કુદરતને બચાવવાનો સંકલ્પ કરીએ. કારણ કે જો આ રેખાઓ ભૂંસાઈ ગઈ તો આપણે કદાચ આપણો ઇતિહાસ અને આપણી અસલ ઓળખ પણ ખોઈ બેસીશું. તો આવો રેખાઓને જીવંત રાખીએ, કુદરતને જીવંત રાખીએ. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખમીરવંતું ગુજરાત. વિધ વિધ ઉપલબ્ધિની ગાથા